નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું ધોરણ 11 વિષય ગુજરાતીના કાવ્ય નંબર 1 નાવિક વળતો બોલિયો સ્વાધ્યાયનું સંપૂર્ણ વિદ્યાર્થી મિત્રો સમજ સાથેનું સોલ્યુશન કરીશું। એ પહેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલા બેલ આઇકન ઉપર ઓલ નોટિફિકેશન કરી દેવું। કાવ્યનું નામ છે નાવિક વળતો બોલિયો। સાહિત્ય કૃતિનો પ્રકાર છે પદ। લેખક છે વાલણ। વિદ્યાર્થી મિત્રો, વાલણ વિશેની માહિતી તમે તમારા પાઠ્યપુસ્તકની અંદર કવિ પરિચયમાંથી મેળવી શકો છો। શબ્દાર્થની વાત કરવામાં આવે તો સ્વામ એટલે સ્વામી અથવા નાથ। અહીં આપણે રામ ભગવાનને લેવાના છે। ચરણ રેણ તો એટલે ચરણ રજ અથવા પગની ધૂળ અથવા તો રજ। અહલ્યા એક પૌરાણિક પાત્ર, ગૌતમ ઋષિના શાપિત પત્ની। સહી સહી એટલે ખરી અથવા તો સાચી। પાષાણ પાષાણ એટલે શિલા અથવા તો મોટો પથ્થર। ફીટી તો મટી માંથી જે બનેલી હોય છે તે। કાષ્ટ કાષ્ટ એટલે શું થાય? લાકડું। પેર પેર એટલે પેરવી, તજવીજ અથવા તો વ્યવસ્થા। વિશ્વામિત્ર એક ઋષિ જે રામના ગુરુ હતા। પખાલો તો પખાળો પાણીથી ધોવો। અશરણ શરણે તો અશરણના શરણરૂપ, નિરાધારના આધાર। અહીં આપણે રામ ભગવાન જે છે તેમને લેવાના છે। ચરણ ચરણ એટલે ચરણ અથવા તો પગ। સ્વાધ્યાયનો પહેલો પ્રશ્ન છે, નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો। નાવિક કોને કોને નાવમાં બેસાડવાની સંમતિ આપે છે? તો નાવિક સીતા, લક્ષ્મણ અને વિશ્વામિત્ર ઋષિને નાવમાં બેસાડવાની સંમતિ આપે છે। પ્રશ્ન નંબર 2, નાવિકે અગાઉ કઈ બાબતના મહિમા વિશે સાંભળ્યું હતું? તો શ્રીરામની ચરણ રજના સ્પર્શથી પાષાણ પણ સ્ત્રી બની જાય છે। શ્રીરામના આ મહિમા વિશે નાવિકે અગાઉ સાંભળ્યું હતું। તો અહલ્યા જે પથ્થર હતી અને તેને રામના ચરણ સ્પર્શથી તે અહલ્યા પાછી સ્ત્રી બની હતી। પ્રશ્ન નંબર 3, અંતે કોણ નાવિકના મનનું સમાધાન કરે છે? તો અંતે શ્રીરામના ગુરુ વિશ્વામિત્ર ઋષિ નાવિકના મનનું સમાધાન કરે છે। પ્રશ્ન નંબર 4, નાવિકે શાના વડે રામના ચરણ પખાળ્યા? તો નાવિકે ગંગા જળ વડે રામના ચરણ પખાળ્યા। કવિએ શ્રીરામને કેવા કહ્યા છે? તો કવિએ શ્રીરામને અશરણ શરણ અર્થાત નિરાધારના આધાર શ્રીરામને કહ્યા છે। પ્રશ્ન નંબર 2, નીચેના પ્રશ્નોના મુદ્દાસર જવાબ લખો। નાવિકે રામને હોડીમાં બેસવાની શા માટે ના પાડી? નાવિકે સાંભળ્યું હતું કે શ્રીરામના ચરણરજનો મહિમા અપાર છે। એમની ચરણરજના સ્પર્શથી પાષાણ પણ સ્ત્રી બની જાય છે। ઋષિના શ્રાપથી પથ્થર બની ગયેલી અહલ્યા શ્રીરામના ચરણરજના સ્પર્શથી સ્ત્રી બની ગઈ હતી। આથી નાવિકની મૂંઝવણ એ હતી કે એની હોડી ભલે કાષ્ટની હોય પણ કાષ્ટ એટલે કે લાકડું હોય કે પાષાણ બંને એક જ કહેવાય। એટલે જો એ શ્રીરામને પોતાની નાવમાં બેસાડે તો શ્રીરામની ચરણ રજના સ્પર્શથી એની હોડી સ્ત્રી બની જાય તો શું કરવું? આ હોડી જે એની આજીવિકાનું સાધન છે તે જ છીનવાઈ જાય। આમે એક પત્ની તો એના ઘરમાં છે, એમાં વળી બીજી સ્ત્રી આવે તો બંને ખાય શું? એ બંનેના ભરણ પોષણની વ્યવસ્થા શી રીતે કરવી? આથી નાવિક સીતા, લક્ષ્મણ અને વિશ્વામિત્ર ઋષિને પોતાની હોડીમાં બેસાડવા માટે તૈયાર થાય છે, પણ એણે શ્રીરામને હોડીમાં બેસાડવાની ના પાડી દીધી। નાવિકે શું વાંધો ઉઠાવ્યો? નાવિકે એ વાંધો ઉઠાવ્યો કે એ પોતાની હોડીમાં શ્રીરામને નહીં બેસાડે, કેમ કે એમની ચરણ રજના સ્પર્શથી એની હોડી સ્ત્રી બની જશે અને એની આજીવિકાનું એકમાત્ર સાધન જે છે એ પણ છીનવાઈ જશે। વળી એક સ્ત્રી તો ઘરમાં છે જ અને બીજી સ્ત્રી આવે તો એ બંનેને જમાડે શી રીતે? એ બંનેના ભરણ પોષણની શી વ્યવસ્થા કરે? આથી નાવિકે રામને હોડીમાં બેસાડવાની ના પાડી। નાવિકની મૂંઝવણનો વિશ્વામિત્ર શું ઉપાય સૂચવે છે? તો નાવિકના વાંધાનો વિશ્વામિત્ર એ ઉપાય સૂચવે છે કે નાવિક શ્રીરામના ચરણ ગંગા જળથી પખાળે એટલે કે ધોવે, જેથી એમના ચરણમાં સહેજ પણ રજ રહે નહીં અને એની હોડી સ્ત્રી ન બની જાય। નાવિકે રામના પગ કેમ પખાળ્યા?
તો નાવિકની વિમાસણ દૂર કરવા વિશ્વામિત્રે નાવિકને રામના પગ ગંગાજળથી પખાળવાનું સૂચવ્યું. નાવિકને વિશ્વામિત્રના શબ્દોમાં વિશ્વાસ હતો, આથી નાવિકે રામના પગ ગંગાજળથી પખાળ્યા એટલે કે ધોયા. પ્રશ્ન નંબર 3, મુદ્દાસર નોંધ લખો. નાવિકનું ભક્ત હૃદય. તો નાવિક ભોળો હતો, તે શ્રીરામનો પરમ ભક્ત હતો. ગંગા નદી પાર કરવા એની પાસે શ્રીરામ, સીતા, લક્ષ્મણ અને વિશ્વામિત્ર 4 જણ આવે છે. સૌને નદી પાર કરવા જણાવ્યું, પણ એનું ભક્ત હૃદય એક વિમાસણમાં મુકાઈ ગયું. જો એ શ્રીરામને પોતાની નાવમાં બેસાડે અને નાવ સ્ત્રી બની જાય તો? કેમ કે ઋષિના શ્રાપથી પથ્થર બનેલી અહલ્યા શ્રીરામની ચરણરજથી જીવિત સ્ત્રી બની ગઈ હતી. એ પ્રસંગ નાવિકે સાંભળ્યો હતો. એની આજીવિકા છીનવાઈ જાય એ એને પરવડે તેમ નહોતું. વળી ઘરમાં એક સ્ત્રી તો હતી જ, એમાં વળી બીજી સ્ત્રી આવે તો બંનેના ભરણ પોષણની વ્યવસ્થા કેવી રીતે કરવી એ પણ એની મૂંઝવણ હતી. પછી એણે વિશ્વામિત્રે સૂચવેલા ઉપાય પર વિશ્વાસ મૂક્યો. કેમ કે એ શ્રીરામનો મહિમા જાણતો હતો. એણે ભક્તિભાવપૂર્વક શ્રીરામના ચરણ ગંગાજળથી પખાળ્યા. આ નિમિત્તે નાવિકને શ્રીરામના ચરણ પખાળવાની તક મળી હતી. પ્રશ્ન નંબર 4, નીચેના સમાનાર્થી શબ્દને વાક્યમાં પ્રયોજી તેની અર્થછાયા સમજો. પાષાણ. પાષાણ એટલે શું થાય? પથ્થર. અહલ્યા નામની એક સ્ત્રી પાષાણમાંથી સ્ત્રી થઈ ગઈ હતી. ઋષિના શ્રાપથી અહલ્યા પથ્થર બની ગઈ હતી. ચરણ. ચરણ એટલે પગ. હરિના ચરણ ગંગા જળથી ધોઈ લીધા. શ્રી કૃષ્ણએ સુદામાના પગ ધોયા હતા. કાષ્ઠ એટલે લાકડું. હોડી કાષ્ઠની બનેલી હોય છે. લાકડાનો ઉપયોગ ફર્નિચર બનાવવા માટે થાય છે. જળ. જળ એટલે શું થાય? પાણી થાય. બરાબર છે. તો જળ ઉપરથી જળ એ જ જીવન. તમે આના વગર પણ તમને જે મૌખિક બીજા વાક્ય આવડતા હોય તો એ પણ તમે લખી શકો છો. પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરવો જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, અહીં સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ થાય છે. જો ધોરણ 11ના તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન, સ્વાધ્યાય પોથી સોલ્યુશન, વિદ્યાર્થી મિત્રો તમારી પ્રથમ, દ્વિતીય અને વાર્ષિક પરીક્ષાના મોડેલ પેપરનું સોલ્યુશન મેળવવા માગો છો તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી તમારા ક્લાસની અંદર જે વિદ્યાર્થી મિત્રો અભ્યાસ કરી રહ્યા છે તેમના સુધી અમારો આ વિડીયો પહોંચાડવા માટે તમને નમ્ર વિનંતી છે. અને વિદ્યાર્થી મિત્રો વિડીયોમાં કોઈ સુધારો કરવા જેવી બાબત હોય તો એની પણ કોમેન્ટ જરૂરથી કરજો.